જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને બતાવવાનો છું કે અમે સોંગનું શૂટિંગ કેવી રીતે કરીએ છીએ. તો અમે લોકેશન ઉપર આવી ગયા છીએ અને અત્યારે અમે સૌથી પહેલાં સોંગના શૂટિંગ પહેલાં અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને ત્યારબાદ અમે શૂટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારે અમે બધા પૂજા કરી રહ્યા છીએ અને બધા એક્ટરો પૂજા કરશે અને એના પછી અમે અમારા શૂટિંગના શેડ્યુલ તરફ આગળ વધીશું. તો આપ જોઈ શકો છો કે અમે શૂટિંગ સ્ટાર્ટ કરતા પહેલાં શું કરીએ છીએ. તો અત્યારે અમારો એક સીન હતો કે હિરોઈન હીરો જોડે જતી હોય છે અને એનો એક્સ લવર આવી જાય છે અને પછી હિરોઈન એને ધમકાઈને ભગાડી મૂકે છે. તો અત્યારે એ સીન ચાલી રહ્યો છે અને આ એક્ટ્રેસ છે સુધા ત્રિપાઠી. તમે વિક્રમ ઠાકુરની ફિલ્મમાં આને જોઈ હશે, બહુ સારા એક્ટર છે. અત્યારે અમે બીજા સીન તરફ આવી ગયા છીએ. સ્વિમિંગ પુલ બાજુ એનો એક્સ લવર ફ્લેશબેકમાં એને પ્રપોઝ કરે છે. તો પ્રપોઝ કેવી રીતે કરવું એના માટે હું એમને સમજાવી રહ્યો છું કે હાથમાં હાથ નાખીને તમે કેવી રીતે પ્રપોઝ કરશો. તો અહીંયા આ સીન થઈ રહ્યો છે. આના પછી અમે એક બીજું સોંગ હતું. આ સોંગની અંદર ડાન્સ સ્ટેપ વધારે છે. એટલે હિરોઈન ચાલતા ચાલતા આવે છે, હીરો ચાલતા ચાલતા આવે છે અને એ એમની પહેલી એન્ટ્રી અમે બતાવી રહ્યા છીએ. તો એ કેવી રીતે શૂટ કરીએ છીએ તો અમે તમને દર્શાવી રહ્યા છીએ. ત્યારબાદ બીજા ગીતના અંતરામાં કોરિયોગ્રાફીની અત્યારે પ્રેક્ટિસ ચાલી રહી છે. હિરોઈને કોરિયોગ્રાફી ડાન્સ સ્ટેપ કઈ રીતે કરવા એ બતાવી રહ્યા છે. આ છે પંકજ પરમાર, અમારા કોરિયોગ્રાફર. ખૂબ જ સારા કોરિયોગ્રાફર છે. એમને લગભગ 200થી પણ વધારે આલ્બમમાં એઝ અ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. ખૂબ સારા કોરિયોગ્રાફર છે, ખૂબ સારા ડાન્સર છે અને અત્યારે અમારી હિરોઈને ડાન્સ સ્ટેપ શીખવાડી રહ્યા છીએ. જોઈ શકો છો હિરોઈન સરસ મજાના એક્સપ્રેશન આપી રહી છે. અમે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એ પ્રમાણે અલગ અલગ એક્સપ્રેશન ચેન્જ કરી રહી છે, એક્સપ્રેશન આપી રહી છે. ત્યારબાદ એક બીજો સીન હતો, એની અમે અત્યારે તૈયારી કરીએ છીએ, જેમાં હિરોઈન ચાલતા ચાલતા આવે છે, પાછળથી હીરો ચાલતા ચાલતા આવે છે અને એ કેવી રીતે એક્સપ્રેસ કરવું એ સીન અમે અત્યારે સમજાવી રહ્યા છીએ જેટલા બી આ સોંગના એક્ટર્સ છે. તો જુઓ, આ અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. હું કેમેરામેનને સમજાવી રહ્યો છું કે કેવી રીતે મારે શોટ જોઈએ છે. જોઈ શકો છો અમે અત્યારે એની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, મારે કેવો શોટ જોઈએ છે અને ત્યારબાદ અમે શૂટ કરીશું. તો મિત્રો, આઈ હોપ તમારે આ સોંગ જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ. તો મિત્રો, અમે સોંગનું શૂટિંગ કેવી રીતે કરીએ છીએ મેં તમને બતાવ્યું. આઈ હોપ તમને જોવાની મજા આવી હશે કે અમે શૂટિંગ કેવી રીતે કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ મિત્રો.